આજે આપણે ધોરણ 11 આ વિષય સમાજશાસ્ત્ર જેના વિશે આપણે ચર્ચા કરીશું. પહેલા ભાગમાં આપણે જોયું કે સમાજશાસ્ત્ર જે શબ્દ હતો એ કેવી રીતે આવ્યો, સમાજથી અલગ પડ્યો અને એનો અલગ વિષય તરીકે આપવામાં આવ્યો, બધાએ અલગ અલગ એની રજૂઆત કરી હતી. એ બધું આપણે જોયું કે સોશિયોલોજી શબ્દ કેવી રીતે બન્યો, આ બધાની આપણે એમાં વિગતે ચર્ચા કરી હતી. અને ત્યાર પછીનો ઉદ્ભવ કેવી રીતે થયો આપણે જોયું હતું. ઘણા બધા સમાજશાસ્ત્રીઓએ એની વિગતે ચર્ચાને બધું કર્યું હતું, એમ આપણે જોયું હતું. અને એમાં આપણે મુદ્દો ભણ્યા હતા કે સમાજશાસ્ત્રી ઓગસ્ટ કામ આપણે કીધું આ ઓગસ્ટ કોણ જે છે એ યાદ રાખજો, આપણે એવું વખતે કીધું હતું. તો આજે આપણે એમના વિશે અભ્યાસ કરીશું. ઓગસ્ટ કોણ, બરોબર છે. તો તેમનો જન્મ 1798 માં થયો હતો, 19 જાન્યુઆરી. ક્યાં થયો હતો? તો કે ફ્રાન્સમાં થયો હતો. જન્મ ઓગસ્ટ કોણ જે છે એમનો 1798 માં 19 જાન્યુઆરીએ ફ્રાન્સની અંદર એમનો જન્મ થયો હતો અને એ ફ્રાન્સના વતની હતા. અને ઓગસ્ટ કોણ જે છે એમને સમાજશાસ્ત્રના પિતા તરીકે ઓળખવામાં આવે છે. જે આપણે ત્યારે કીધું હતું કે સમાજશાસ્ત્રના પિતા કોણ એવું કહેવામાં આવે તો આપણે ઓગસ્ટ કોણ જે છે એના વિશે ઉલ્લેખ કરવામાં આવે કે ઓગસ્ટ કોણ છે તેમ. કારણ કે એમને સમાજશાસ્ત્ર જે વિષય છે એને વૈજ્ઞાનિક રીતે કેવી રીતે રજૂ કરવો અને એનો જે અભ્યાસ જે છે એ નકરી તમે અનુમાન કરીને લગાવી ન લો, પણ એનો જે વૈજ્ઞાનિકમાં તમે વિજ્ઞાનમાં તમે જે રીતે પ્રયોગો કરીને એનો ઉપયોગમાં લો છો અને પછી એના ઉપર સર્ચ કરો છો અને પછી માહિતી આપો છો, તો એવી રીતે જે સમાજશાસ્ત્ર જે છે વ્યક્તિઓ ઉપર જે અભ્યાસ છે એ તમે વૈજ્ઞાનિક પદ્ધતિથી કરો એવું આપણને સમજાયું હતું ઓગસ્ટ કોણથી. બરોબર છે. એમને એક પુસ્તક લખ્યું હતું ગ્રંથ 2 એક છે પોઝિટિવ ફિલોસોફી અને બીજું લખ્યું હતું પોઝિટિવ પોલિટી. આ બે નામના અંદર ગ્રંથ લખેલા હતા, એટલે કે પુસ્તક લખેલા હતા. અને એ બે જે પુસ્તક લખ્યા હતા એની અંદર એમને સમાજની જે વ્યવસ્થા છે અને એની જે પ્રગતિ, સમાજ કેવી કઈ વ્યવસ્થાઓ પર ચાલે છે, એની પ્રગતિ કેવી રીતે થાય, પ્રગતિ એટલે કે વિકાસ, સમાજનો વિકાસ કઈ રીતે થાય એને લગતા અભ્યાસ, જે સમાજનો વિકાસ થવો જોઈએ, કેવી રીતે વિકાસ થાય એની વ્યવસ્થા કઈ છે એને લગતો જે અભ્યાસ છે અને એ અભ્યાસને જે વૈજ્ઞાનિક નિયમો જે છે એને રજૂ કર્યા. કોને? ઓગસ્ટ કોન્તે. શેમાં? તો કે આ જે પુસ્તકો લખેલા છે એ પોઝિટિવ ફિલોસોફી અને પોઝિટિવ પોલિટી, આ જેના ગ્રંથોને વૈજ્ઞાનિક રીતે સમાજનો કઈ રીતે આપણે વિકાસ થાય છે, પ્રગતિ કઈ રીતે થાય છે, એની વ્યવસ્થા કેવી હોય, એનો જે નિયમો હોય એ નિયમોની રજૂઆત કરેલી હતી. અને આમના મતે ઓગસ્ટ કોન્તના મતે સમાજે જે નિયમો ઘડેલા છે, નિયમો ઘડેલા એટલે તો કે જે નિયમ બનાવેલા છે તે, તો એ જે નિયમ બનેલા છે એના દ્વારા સમાજના જે વિવિધ ઘટકો જે છે, વિવિધ ઘટકો એટલે જુદા જુદા જે સમાજના જે પ્રકાર રહેલા છે અલગ અલગ વિવિધ એટલે જુદા જુદા પ્રકારના ઘણા બધા ઘટકો એટલે નોખા નોખા જે હોય છે તે એમની વચ્ચે જે એકતા ઊભી થાય છે કે એમને જે નિયમો બનાવેલા છે એના દ્વારા સમાજના જે વિવિધ ઘટકો છે તો એની વચ્ચેની એકતા ઊભી થાય છે. અને એ જ ખરા અર્થમાં શું છે તો કે સામાજિક વ્યવસ્થા છે. આવું કોણે કીધું? ઓગસ્ટ કોન્તે. કે સમાજે જે નિયમો બનાવેલા છે અને એ જે નિયમોના વિવિધ ઘટકોમાં જે ઘટકો રહેલા છે અલગ અલગ અને એનાથી જે એકતા ઊભી થયેલી છે અને એ જે એકતા એમાં રહેલી છે એ એકતા એટલે શું તો કે સામાજિક વ્યવસ્થા. સાચા અર્થમાં જે એકતા રહેલી છે તે જ સમાજની વ્યવસ્થા છે એવું પણ કહેતા ઓગસ્ટ કોન્ત જે છે તે એવું કહેતા. જો એમના બીજું કે એમને શું કીધું ઓગસ્ટ કોન્તે કે સામાજિક વ્યવસ્થા જે છે એને તો ટકાવી રાખવી હોય, સામાજિક વ્યવસ્થા જે
હતી એ ટકાવી રાખવી કે જાળવી રાખવી જે વ્યવસ્થા આવે છે તો એને ટકાવી રાખવાના જે નિયમો જે છે તો એ નિયમોનો અભાવ હોય તો શું થશે સમાજમાં અસ્થિરતા સર્જાય કે જે સામાજિક વ્યવસ્થા જે છે એને ટકાવી રાખવી હોય તો એના જે નિયમો છે એનું પાલન કરવું પડે જો એના જે ટકાવી રાખવાના નિયમો છે એ નિયમો જો શું થશે અભાવ થશે એટલે કે નિયમો ઊભા હોય એ નિયમો તોડી નાખો નિયમો ઓછા હોય તો શું થશે સમાજમાં અસ્થિરતા સર્જાય જે આ સ્થિરતા જે છે એ સ્થિરતા રહેશે નહીં અને શું થશે સામાજિક વ્યવસ્થાના વિઘટન ઊભા થશે સામાજિક જે વ્યવસ્થા છે એનું વિઘટન એટલે કે સમાજની જે વ્યવસ્થા છે એ વિઘટન જુદા થઈ જશે એમાં ઘણા બધા ભાગ પડી જશે એવું ઓગસ્ટ 1 કહે છે એ સિવાય શું થશે સામાજિક મૂલ્યો જે છે એના પતનની પરિસ્થિતિનું નિર્માણ થશે કે સમાજની અંદર જે મૂલ્યો કે કિંમત રહેલી છે સમાજમાં જે એકતાની નેમી જૂથમાં રહેવાની નેમી તો એનું પતન થશે એનું સર્વનાશ થઈ જશે અને એની સાથે એક પરિસ્થિતિનું નિર્માણ થશે એટલે કે પતન થવાની શરૂઆત થશે એની ઘટના શું થશે શરૂ થઈ જશે ક્યારે તો કે જે નિયમો છે વ્યવસ્થાને ટકાવી રાખવાના એનો અભાવ ઉભો થશે ત્યારે માટે એ નિયમો જે છે એને આપણે શું કરવું પડશે જાળવીને રાખવા પડશે સામાજિક વ્યવસ્થાના ભોગે સામાજિક પ્રગતિ થઈ શકે નહીં ઓગસ્ટ 1 શું જણાવે છે એના જે પુસ્તકો છે એમાં કે સમાજની જે આ વ્યવસ્થા છે તો એ વ્યવસ્થાના ભોગે તમે એની પ્રગતિ કરી શકતા નથી એટલે કે એનો તમે સમાજની જે વ્યવસ્થા છે એનો ભોગ લઈને તમે સમાજનો જે વિકાસ કરવાનો હોય એ વિકાસ કરી શકાય નહીં એવું અહીંયા ચોખ્ખું જણાવે છે કે સામાજિક વ્યવસ્થા અને સામાજિક પ્રગતિ એ બંને એકબીજા ઉપર આધાર રાખે છે શું કીધું તો કે જે આ સામાજિક વ્યવસ્થા છે એ અને સામાજિક પ્રગતિ આ બંને કેવું છે તો કે એકબીજા ઉપર આધારિત છે એટલે કે જો તમારે પ્રગતિ કરવી હોય તો વ્યવસ્થાને પણ જાળવી રાખવી પડશે જો તમે વ્યવસ્થા જાળવ્યા વગર પ્રગતિ કરો તો એ થઈ શકે નહીં એટલે કે એક જે પક્ષ હોય એને નુકસાન કરીને પ્રગતિ થાય નહીં તમારે શું કરવું પડશે તો કે સમાજની વ્યવસ્થા જાળવી રાખવી પડશે અને એને જાળવી રાખીને તમારે સમાજની જે પ્રગતિ છે વિકાસ છે એ બંને કરવું પડશે શા માટે તો કે એ બંને જે છે એ એકબીજા ઉપર આધાર રાખીને રહેલા છે જેમ તમે સમાજમાં ભણવામાં આવ્યું હતું આપણે હક અને ફરજ એ સિક્કાની બંને બાજુ છે તો એવી રીતે આપણે આમાં પણ એવું કહી શકીએ કે સામાજિક પ્રગતિ એટલે કે સામાજિક વિકાસ અને સામાજિક વ્યવસ્થા આ બંને એક સિક્કાની શું છે બે એક બાજુ કહી શકાય સિક્કાની બંને બાજુ એવું કહી શકીએ છીએ આ સિવાય કોણ જે છે તે ત્રણ તબક્કાના સમાજ જે છે એનું વર્ણન કરે છે એક વખત ધાર્મિક સ્થળ ઉપર પહેલું શું તો કે ધાર્મિક જે સ્થળ હોય ધર્મ કરવાના કાર્ય હોય એના ઉપર એક સ્થળ છે બીજું છે આધિ ભૌતિક સ્થળ અને ત્રીજું છે પ્રત્યક્ષ એટલે કે રૂબરૂમાં અને એક થશે અધ્યતન એવું કરીને તમારે એનો અભ્યાસ કરવો છે એમ ત્રણ સ્થળ દ્વારા તબક્કાવાર સામાજિક વ્યવસ્થાની પ્રગતિનું વર્ણન રજૂ કરેલું છે કોને ઓગસ્ટ મંત્ર તંત્ર કયા કયા ત્રણ સ્થળ તો કે ધાર્મિક સ્થળ આર્થિક ભૌતિક સ્થળ અને પ્રત્યક્ષ સ્થળ આ ત્રણ સ્થળ દ્વારા સમાજ વ્યવસ્થા જે છે એ જળવાય છે એવું વર્ણન એમણે પોતાના જે પુસ્તક છે તેની અંદર એમણે રજૂ કરેલું છે વળી કોણ શું કહે છે તો કે નિરીક્ષણ તુલના પ્રાયોગિક ઐતિહાસિક પદ્ધતિના વિનિયોગ દ્વારા સમાજનો વૈજ્ઞાનિક અભ્યાસ કરવાની હિમાયત કરી અને સમાજમાં બનતી ઘટનાઓને કારણના સંબંધને ચકાસવા પર ભાર મૂક્યો ઓગસ્ટ 15 શું કીધું કે ડાયરેક્ટ જે
એમ નહીં, પણ એમને પેલા તમે એનું નિરીક્ષણ કરો કે એ જૂથ ઉપર તમે એનું નિરીક્ષણ રાખો, દેખરેખ રાખો, પછી એની તુલના કરો એ જૂથની કે એકલા રહે છે ત્યારે શું થાય, જૂથમાં શું થાય છે, એની તમે તુલના કરો. પછી પ્રયોગ પદ્ધતિ અપનાવો અને ઇતિહાસ જોડે ઐતિહાસિક પદ્ધતિ જે છે એનો વિનિયોગ દ્વારા ઇતિહાસમાં જે ઘટના ઘટેલી છે એની અત્યારે શું અસર થાય છે એ બંનેનું શું કરો, હેરફેર, વિનિયોગ એટલે એના ઉપર હેરફેર કરો અને એના દ્વારા તમે વૈજ્ઞાનિક અભ્યાસ કરવાની શું કર્યું, એમને હિમાયત કરી. હિમાયત કરવું એટલે કે વૈજ્ઞાનિક પદ્ધતિથી એમની તમે સંશોધન કરો એવી એમને રજૂઆત કરી ઓગસ્ટ 1 અને આ જે છે આવી રીતે કોણથી સમાજના વૈજ્ઞાનિક અધ્યયનો શું થાય છે, આરંભ થાય છે. એટલે કે કોણ જે છે ઓગસ્ટ કોણ એમને જે સમાજ શાસ્ત્ર વિષય રહ્યો એને વૈજ્ઞાનિક પદ્ધતિથી તમે એને શું કરો, અભ્યાસ કરો એવું એમને રજૂઆત કર્યું ને એમના એ જે પ્રયત્નો હતા એમને જે બિયારણો રોપા અને એના હિસાબે આ જે ઓગસ્ટ કોણના ઓલાથી સમાજનો વૈજ્ઞાનિક પદ્ધતિથી અભ્યાસની શરૂઆત કરે છે. એટલે કે તમને એક માર્ક્સનો પ્રશ્ન પૂછાય કે વૈજ્ઞાનિક પદ્ધતિથી અભ્યાસ કરવાની શરૂઆતની હિમાયત કોને કરી હતી, તો આપણે લખવાનું ઓગસ્ટ કોણ. અભ્યાસ શાસ્ત્ર આના પિતામહ કોણ સમાજશાસ્ત્રના, તો પણ ઓગસ્ટ કોણ એવું આવશે. હવે આપણે બીજા સમાજશાસ્ત્રી ઇમાઈ દુર્ખિમ તેમના તરફ આગળ વધીએ. તો આ જે ઇમાઈ દુર્ખિમ રહ્યા તે પણ ફ્રાન્સના વિદ્વાન હતા. એટલે કે ફ્રાન્સના હતા જે ઓગસ્ટ કોણ ફ્રાન્સમાં જન્મ લીધો હતો એ રીતે આનો પણ ફ્રાન્સમાં જન્મ થયો હતો. ક્યારે, ઈસવીસન 1858માં. જો મિત્રો અહીંયા આપણે ખાસ કે 1798 ની જન્મ સ્થાન અને આ જે 1857 ત્યાં તે મૃત્યુ પામ્યા હતા. તો તે રીતે આનો જન્મ 1858 માં થયો હતો અને 1917 માં મૃત્યુ પામ્યા હતા. તો આ જે ફ્રાન્સના જે હતા વિદ્વાન દુર્ખિમ ઇમાઈ, તો એમને જે ઓગસ્ટ કોન્તે વૈજ્ઞાનિક પદ્ધતિથી જે સમાજશાસ્ત્રના બિયાનું રોપણ કર્યું હતું, અંકુરો રોપ્યા હતા, તો એ પદ્ધતિને એમને આગળ વધારી હતી. કોને, દુર્ખિમ. અને એવું માનતા હતા કે સમાજશાસ્ત્ર જે છે તે ફક્ત સમાજનું પૃથક્કરણ નથી. આમના મતે શું કે સમાજનું પૃથક્કરણ એટલે કે સમાજનું જે અલગ અલગ જે પૃથક્કરણ છે, વિભાગ છે એ અલગ કરતું શાસ્ત્ર નથી. કે ફક્ત એવું શાસ્ત્ર નથી કે સમાજનું એક ભાગ પાડ્યો છે, પરંતુ એથી વિશેષ તો સામાજિક જીવન જીવવાની કળા છે. એ શું કહેતા હતા કે આ સમાજનું જે ભાગ પાડે છે એનું ફક્ત શાસ્ત્ર નથી સમાજશાસ્ત્ર, પણ સમાજશાસ્ત્ર શું છે તો કે જીવન જીવવાની કળા છે. કે આપણે કેવી રીતે જીવન જીવવું એની કળા આપતું શાસ્ત્ર એટલે શું તો કે સમાજશાસ્ત્ર. એવું કોણ કહેતા હતા તો કે જે દુર્ખિમ જે છે તે. સમાજશાસ્ત્ર કોઈ અગોચર વિશ્વનો નહીં, પરંતુ જીવન વ્યક્તિનો સમૂહનો અભ્યાસ કરતું હતું. કેવા વ્યક્તિનું? જીવતા વ્યક્તિનું. એમને એવું કીધું કોને, ઇમાઈ દુર્ખિમે, કે સમાજશાસ્ત્ર કોઈ અગોચર વિશ્વનો કે કોઈ અગોચર જીવતા ન હોય એવા વ્યક્તિઓનો અભ્યાસ કરતું શાસ્ત્ર નથી, કે એવા વિશ્વનો અભ્યાસ કરતું શાસ્ત્ર નથી, પરંતુ કેવું શાસ્ત્ર છે કે જે જીવતા વ્યક્તિઓ છે અને એ વ્યક્તિઓના સમૂહનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે. અને એટલા માટે દુર્ખિમને આ વિષયમાં અભ્યાસમાં શું કર્યો, રસ જાગૃત થયો હતો. રસ જાગૃત થયો એટલે રુચિ વધી. શા માટે તો કે જીવતા વ્યક્તિનો અભ્યાસ કરતું શાસ્ત્ર હતું, એટલે એમને આ શાસ્ત્રની અંદર વધારે રુચિ થયેલો ફેવરેટ વિષય આપણે કહીએ તો મારો આ વિષય ફેવરેટ છે. એટલા માટે એને આમાં રસ થયો સમાજશાસ્ત્ર વિષયનો અભ્યાસ કરવાનો, કેમાં સંશોધન કરવા માટે એમને શું જિજ્ઞાસા ઉભી થઈ. અને એમનું ધ્યેય, એમનો ઉદ્દેશ શું હતો? વ્યક્તિ અને સમૂહ એ વચ્ચે સંબંધો શોધવા માટેનો હતો. એમનો મુખ્ય ઉદ્દેશ, દુર્ખિમનો મુખ્ય ઉદ્દેશ શું હતો કે વ્યક્તિ અને સમૂહ એ બે વચ્ચે
સંબંધ છે એ શોધવા માટેનો એમનો મુખ્ય હેતુ હતો. વ્યક્તિ અને સમૂહ, જ્યારે વ્યક્તિ એકલો હોય ત્યારે કેવું વર્તન કરે છે અને સમૂહમાં હોય ત્યારે કેવું વર્તન કરતો હોય છે. આ બે વચ્ચે શું સંબંધ છે એ એને શોધવું હતું. કોને? આમ દુર્ખીમ જે સમાજશાસ્ત્રી હતા તેમ. જો કે સમૂહની વ્યક્તિ પર શું અસર થાય છે તેમને ચકાસવું હતું. જેમ આપણે અહીંયા વાત કરી રહ્યા કે સમૂહમાં જ્યારે વ્યક્તિ ટોળામાં રહે છે તો એના ઉપર શું અસર થતી હોય છે એને ચકાસવું હતું. એટલા માટે એને શું કર્યું કે સામાજિક તથ્યો જે હતા એનો અભ્યાસ કરવા ઉપર એમને ભાર મૂક્યો કે સમાજના જે તથ્યો હોય કે જે લોકોએ કીધું હોય સાંભળેલું હોય એના ઉપર એમને ભાર મૂક્યો, એનો અભ્યાસ કર્યો કે લોકો આવું કહેવે છે તો શું એ સાચું છે, તો એનું સંશોધન કરવાનું એમને શરૂ કર્યું. અને એમના મતે સામાજિક તથ્યો જે છે, સામાજિક તથ્યો એટલે કે લોકોએ જે ઉભા કરેલા તથ્યો જે છે, બરોબર, તો કે લોકો દ્વારા જે સાંભળેલું છે એ શું છે સમૂહ જીવનમાંથી ઉદ્ભવે છે. જે તથ્યો જોડાયેલા છે સમાજ સાથે તો એ શેમાંથી ઉદ્ભવે છે તો કે સમૂહમાં જીવન જીવીએ ત્યારે તે તથ્યો ઉત્પન્ન થાય છે. હવે આવા તથ્યોનું વસ્તુલક્ષી રીતે નિરીક્ષણ કરી શકાય. તો આવા જે તથ્યો છે એનું તમે વસ્તુલક્ષી એટલે કે એક વસ્તુ તરીકે તમે એનો અભ્યાસ કરી શકો છો, એનું નિરીક્ષણ કરી શકો છો. કોને? તો કે સમાજના જે તથ્યો રહેલા છે, જે લોકોએ કીધેલું હોય આપણે સાંભળેલું હોય એને આપણે અનુકરણ કરતા હોઈએ તે તથ્યો કહેવાય. કે લોકો કહેતા હોય પહેલા આવું કરતા આપણે આ પદ્ધતિ અપનાવી છે એમ, તો એ તથ્ય છે. આપણે સરવાળો છે તો સરવાળામાં ઉમેરવાનું જોઈએ 2 + 2 તો કે એવું આપણે સાંભળતા આવે છે કે સરવાળામાં આપણે ઓછું નથી કરતા ઉમેરીએ એ તથ્ય છે. તો એને વસ્તુ રીતે તમે શું કરી શકો, એનું નિરીક્ષણ કરી શકો છો, એનો ઉપર તમે અભ્યાસ કરી શકો છો એવું કીધું. તો એનું આપણે ઉદાહરણ એવું હોય કે તથ્યો કોને કહેવાય તો કે રિવાજો જે આપણા કુટુંબમાં ચાલી આવતું હોય, પરંપરાઓ હોય, આ બધાને આપણે શું કહીએ સામાજિક તથ્ય તરીકે આપણે ઓળખાઈ શકીએ. જેમ કે આપણે ઘણા કુટુંબમાં એમાં જોઈએ છીએ કે સમૂહમાં રહેતા હોય તો જે પરિણિત આવતા હોય બહુ એવું તો એમને લાજ કઢાવવાનો રિવાજ હોય છે કે ભાઈ આ પરંપરા છે, અમારા ઘરના બહુ હોય એને લાજ કાઢીને રહેવાનું હોય એમ. તો એ શું થયું રિવાજ થયું. તો એ આપણે પહેલેથી સાંભળતા આવ્યા છીએ, જોતા આવ્યા છીએ, તો એ આપણી પરંપરા અને રિવાજ થયું. તો એને આપણે શું કહી શકીએ તથ્ય એને કહી શકીએ. હવે જે આ ઇમેલ દુર્ખિમિયા એમને એક પુસ્તક લખેલું ધ રૂલ્સ ઓફ સોશિયોલોજીકલ મેથડ, એટલે કે આ જે સમાજશાસ્ત્ર પદ્ધતિ જે છે એના માટેના નિયમો એવું એક એમને પુસ્તક લખ્યું અને એની અંદર એમને સામાજિક તથ્યો જે છે આજે આપણે કહીએ છીએ પહેલેથી ચાલતા આવ્યા છે આ નિયમો અમારા કુળમાં આ રિવાજ છે, અમારા કુટુંબમાં આ રિવાજ છે, નામ મુજબ ચાલે છે. તો એ જે તથ્યો છે એને સમજૂતી આપી શેમાં આ એમને પુસ્તક લખ્યું છે ધ રૂલ્સ ઓફ સોશિયોલોજી મેથડ. એની અંદર એને સમજૂતી આપી આ તથ્યોને સમજવા માટે. અને દુર્ખીમે સમાજશાસ્ત્રની પદ્ધતિશાસ્ત્રમાં મહત્વનું શું કહ્યું છે પ્રદાન આપ્યું છે કે અમે સમાજશાસ્ત્રની જે પદ્ધતિ હતી એમાં એને મહત્વના નિયમો ઉમેર્યા અને અભ્યાસ કરીને નવા નિયમો ઉમેરીને એની જે પદ્ધતિ હતી પદ્ધતિશાસ્ત્ર જે ભણવાની પદ્ધતિ એને શું કર્યું ચેન્જ કરે છે અને પદ્ધતિશાસ્ત્રમાં એ શું કરે છે પ્રદાન આપે છે. આ સિવાય આ રૂલ્સ ઓફ ધ સોશિયોલોજી મેથડ એ સિવાય એમણે આત્મહત્યા, શ્રમ વિભાજન, શ્રમનું કેવી રીતે વિભાજન થાય છે, શ્રમિકો વગેરે, પછી સામાજિક એકતા, ધર્મ, સામૂહિક પ્રતિનિધિત્વ જેવા સિદ્ધાંતો આપ્યા. એટલે કે આવા પુસ્તકો લખ્યા અને એના જે નિયમો છે એ એમને આપ્યા આપણને બધાને અને એના પુસ્તકો લખ્યા. અને દુર્ખીમે સમાજશાસ્ત્રના વિકાસમાં મહત્વપૂર્ણ શું છે યોગદાન આપ્યું છે.
આ બધા પુસ્તકો લખ્યા એમાં બધા નિયમો આપ્યા અને કેવી રીતે તમે એના સમાજશાસ્ત્રનો અભ્યાસ કરી શકો કે આ જીવતા વ્યક્તિનો અભ્યાસ છે આવું બધું એના નિયમો અહીંયા આપણને આપે છે. તો અહીંયા આપણે બે નિયમમાં સમાજશાસ્ત્રીઓ છે તેમની આપણે શું કરી વિગતે ચર્ચા કરી. એમાં ખાસ આ ઓગસ્ટ 1 એનું તમારે ખાસ યાદ રાખવાનું છે જે તમારા ટૂંક નોંધમાં પૂછાવાની શક્યતા રહેલી છે.